મિત્રો આજે ઓફિસમાં બેઠો હતો ને ત્યારે પાલક ખીચડી ખાવાની ઈચ્છા થઈ એટલે ઘેરે જઈને જો આ પેલા ખીચડી ને આ મલ્ટીગ્રેન દાળ છે ને હું ખાલી મારા માટે નાખું છું, તમને ફાવે તો નાખવાની, વળી પાછળ કહેવો કે ભગલાએ બહુ કરી. અને પાલક લઉં ને એટલે મારે એને આ રીતે એક એક પાન સાફ કરવા પડે, મને તો જ મજા આવે. સેજે માટીનું કચકચ થાય ને તો એ સાસુઓના કચકચ જેવી મને લાગે. પછી એને એકદમ જો આવી રીતે એક મસ્ત કપડાની અંદર પાથરીને આ કચરો જો 50% ઉપર મારે નીકળે હો પાલક, 50% જ ખાવાની, 50% ફેંકી દેવાની. પાણીની અંદર માટી જુઓ કેટલી છે, હા હા હા, થોડુંક ઝૂમ થાય તો કરું જો. પછી આને આવી રીતે કપડામાં રોલ વાળી અને 10-15 મિનિટ સુધી આમ દિવાલના ટેકાવી દેવાનું. અને ત્યાં સુધીમાં આપણે આ ડુંગળી, લસણ, ટમેટાં અને મરચાં એનું કરીને પછી એમાં થોડુંક થઈ જાય એટલે પાલક સમાઈ જાય એટલે પાલક એ નાખી દેવાની, ફેરથી ગુચર 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 કરી નાખવાનું. જો હા, ઢાંકો માથે, ઢાંકો ઢાંકો, હા જો આટલું મસ્ત કુચર કુચર થઈ ગયું ને પછી આપણે એને વઘાર કરવાનો છે. વરિયાળી નાખી છે, વરિયાળી તમને ગમે તો જ નાખજો ભાઈ. જીરું છે, હું જે નાખું એ તમને ગમે તો જ નાખજો મારા વાલા. રાઈ છે અને હવે જ આપણે નાખશું થોડીક, એને હલાવીને રાઈ થોડીક ચટકી જાય ને એટલે પછી હિંગનો હડાકો કરશું અંદર. અહીંયા હિંગ બી મારે થોડીક ચડિયાતી હોય છે. અને પછી ઓલું જે કુચુર કુચુર કરેલું હતું ને એને ઢબ દેખાનું ઠલવી દેવું, ઢબા ઢબા ઢબ ઢબ ઢબ. બસ હા, હવે એને થોડુંક હલાવી અને તેલ છૂટું પડે એટલે મીઠું નાખીને થોડીક વાર પાછું પાકવા દઈશું. અને બરોબર એમ થાય કે હવે મસ્ત થોડુંક પાકી ગયું છે એટલે હળદર અને સ્વાદ અનુસાર તમારે નાખવાની છે કાશ્મીરી મરચું, તીકોડે નાખવાનું છે પાછું ધાણા જીરું. અને પછી આવી રીતે તેલ છૂટું પડે એટલું થોડુંક પકાવીને પછી અંદર મસ્ત મજાનો, આ ખાલી તમે રોટલી હારે ખાવ ને તોય મજા આવે. એમાં ખુચુર ખુચરું હલાવીને ગાબરે ખાની નાખી દેવાની છે પલાળેલી ખીચડી. એક સીટી થાય ને ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો છે, પછી ધીમો કરી નાખવાનો છે અને પછી ભગવાનના નામ લેવાના છે. આ હા હા હા, મસ્ત खिचड़ी तैयार. अय्या मुंह में पानी आ गया. मेरे को ढीली भाता है ना इसलिए मैंने ढीली बनाई है. आपको जैसी कंसिस्टेंसी જે મને બોલતા નથી આવડ્યું તમારે રાખવાની, બહુ મસ્ત થાય. આની પર તડકો મારો હોય તો તમે મારી શકો, મેં નથી માર્યો. અને વધેલી જે પાલક હતી એને આપણે આવી રીતે કટિંગ કરી અને આજે શનિવાર છે અને કાલે રવિવાર, 2 દિન રજા હોય એટલે એક દિવસ પાલક, આલુ પાલક અને એક દિવસ પાલક પનીર. તો કેવી લાગી કોમેન્ટ કરો, જલ્દી ફટાફટ કોમેન્ટ કરો મારા વાલા, કોમેન્ટ કરો. અને ફ્રીજમાં મૂકી દો પછી કોમેન્ટ કરો. ચાલો.